વિભાગો પાડેલા હોય એને સબ સેન્ટર અથવા આયુષ્યમાન આરોગ્ય મંદિર કહેવાય. બરાબર, અલગ અલગ એવા આપણા ઉસરડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાત સબ સેન્ટર છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર, હવે બધા એમાં તમારે પડવાનું નથી. વડિયા તમારું ગામ છે તો વડિયા જે ગામ આવે છે એ અહીંયા ઉસરડ સબ સેન્ટરની અંડરમાં આવે છે. બરાબર, એટલે આ સબ સેન્ટર હોય એમાં 3 જણનો સ્ટાફ હોય. ભાઈ હોય એમપીએડબલ્યુ કેતનભાઈ તમારા ગામમાં આવતા હશે. બરાબર, પછી નીતાબેન આવે છે, બેન હોય એફએડબલ્યુ બેન હોય, અને આશાબેન હોય, પુષ્પાબેન છે તમારા વડિયામાં. બરાબર, સામાન્ય બધી માહિતી લેવા તમારા ગામમાં કેટલા સભ્યો, દરેક કુટુંબમાં કેટલા સભ્યો છે, એને કોણ પરણેલા સ્ત્રી પુરુષો કેટલા છે, બાળકો કેટલા છે, સાવ નાના બાળકો 5 વર્ષથી નાના બાળકો કેટલા છે, ઇન્જેક્શન વાળા 2 વર્ષ સુધીના બાળકો કેટલા છે, એ બધી માહિતી લોકો રાખે. બરાબર, તમારા ઘરમાં કોઈને ટીબીનો રોગ હોય, બીજા કાંઈ રોગ હોય, તમારા ઘરમાં તપાસ કરવા આવે, પાણીમાં કાંઈ બોરા છે કે નહીં એવું બધું જોવા માટે થઈને એ લોકો બધા આવે. અને બેઝિક જે છે તમારા ગામની માહિતી અહીં સુધી અમે જ્યારે માગીએ ત્યારે પહોંચાડે, અથવા અમારી જે ઉપરથી માહિતી આવે એ બધી અમે એમને આપીએ, એટલે એ પ્રમાણે એ લોકો આખા ગામમાં તમારે સ્વાસ્થ્ય સુવિધાઓ બધી બેઝિક જે છે એ લોકો બધી તમને પહોંચાડે. બરાબર, એટલે તમારે રીતે તમારા સ્વાસ્થ્યને લગતી કાંઈ માહિતી જોઈતી હોય તો તમે એમને પૂછો. અત્યારે આ બહેનોને જે અમુક તમારી માસિકની ને એ બધી છે એ બધી રીતે તમને જાણકારી આપે. તમારે કાંઈ મુશ્કેલી હોય તો એ મુશ્કેલીઓમાં તે તમને મદદ કરે. બરાબર, એટલે એ તમારે કાંઈ માહિતી જોઈતી હોય તો તમે એમને સંપર્ક કરી શકો. ને એમનીથી ન સોલ્વ થાય તો એ અમને પૂછે ને અમે એમને આપીએ, અથવા તમારા લેવલે કાંઈ હોય તો અમે આવીને તે પ્રશ્ન સોલ્વ કરી શકીએ. બરાબર.